નમસ્કાર। આ છે બનાસકાંઠા જિલ્લાનું દાંતીવાડા તાલુકાનું રામશીડા ગામ અને રામશીડા ગામની જે એ ગામની જમીન છે અને આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે અને વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાનમાં કે અહીં એક વન કવચ બનવાનું છે। વૃક્ષો વાવો, ધરતીને હરિયાળી બનાવો। વૃક્ષની અંદર રણછોડ છે, રામ છે, ભગવાન છે અને અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના કારણે 45 સેલ્સિયસથી ઉપર ગરમી જઈ રહી છે। આવનારા 5 વર્ષમાં કદાચ એ 50થી વધારે પણ જઈ શકે અને એ વાતાવરણ છે જેને કહેવાય કે વાતાવરણ આપણું સતત પ્રદૂષિત પર્યાવરણ થવાના કારણે એ ગરમી વધી રહી છે। તો ગરમી વધે નહીં એટલા માટે વૃક્ષો પૃથ્વી ઉપર વાવવા જરૂરી છે અને રાજ્ય સરકારનો આ વન કવચનો એક પ્રોગ્રામ છે અને 20,000 જેટલા રોપાઓ અહીં વૃક્ષો વાવવાના છે અને એ વૃક્ષો વાયા પછી આ જે જમીન છે એટલે કે જમીનનું ધોવાણ થતું અટકશે, વાતાવરણ સુંદર બનશે અને વૃક્ષો વાવવાથી વરસાદ પણ આવશે અને બાજુની અંદર એટલે કે આ જે જગ્યા છે એની બાજુની અંદર પાણીનો સંગ્રહ માટે ચેકડેમ પણ બનાવેલો છે। એ ચેકડેમના પાણીથી આ જે વૃક્ષો છે એને પાણી માટે પણ ઉપયોગમાં થશે અને નંદનવન અહીં બનશે। એટલે છોડમાં રણછોડ ગુજરાત રાજ્યનું વન અને પર્યાવરણ જે વિભાગ છે એ સારું કામ કરી રહ્યું છે। અહીંના એટલે કે જે અહીં ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ છે એ પોતે પણ આવી ગરમીની અંદર એ સ્થળની જાત નિરીક્ષણ માટે આવેલા છે અને એ આ કામ સારું કઈ રીતે થાય અને આ જમીન જે છે એ જમીનનો વૃક્ષ વાવવાથી કઈ રીતે એનો સારામાં સારો ઉપયોગ થાય, આ જગ્યા કઈ રીતે હરિયાળી બને એના માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે। બાજુનું જે ગામ છે ત્યાં દાંતીવાડા ડેમ છે અને દાંતીવાડા ડેમની આજુબાજુની જે પ્રકૃતિ છે એ રમણીય પ્રકૃતિ છે। અહીં વૃક્ષો વાવેલા છે છતાં પણ આ એક વન કવચ બનવાના કારણે ધરતી જે છે, ધરતી માતા છે એનું જે આ જે છે અંગ એમાં એક રળિયામણું લાગશે, શોભામાં વધારો થશે અને આ જે વન કવચ બનશે એના કારણે એક સંદેશ જશે કે ખરેખર આપણે જે પડતર જમીન છે, ગામની હોય, ગામતળની હોય, ફોરેસ્ટ વિભાગની હોય કે સરકારની જમીન હોય, એમાં જો વૃક્ષો વાવવાથી હરિયાળી વધે છે। ન્યૂઝ ACP ભારત, બનાસકાંઠા, પાલનપુર।